સર્વરથી સહાય ડખે ચડી જગતના તાતના માટે પહેલા માવઠાની ગાત આવી, હવે પાક નુકસાનીમાં સહાય મેળવવા માટે સર્વર ડખે ચડતા જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો પોતાની ખેતીનું કામ પડતું મૂકીને સહાયના ફોર્મ ભરવા માટે દોડધામ કરી રહ્યા છે, ત્યારે સર્વરના ધાંધિયાથી કેમ વધી છે ખેડૂતોની સમસ્યા, શું થઈ રહ્યું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। સહાય મેળવવા ખેડૂતના હવાતિયા। સર્વરની માથાકૂટે સહાયને ડખે ચઢાવી। ખેતી કામ છોડી સહાય માટે ખેડૂતોની દોડધામ। પહેલા કમોસમી વરસાદે ખેડૂતોએ વાવેલા સપનાઓ ધોઈ નાખ્યા, પરંતુ હવે સરકાર સહાય તો જાહેર કરી છે, પણ સહાયના ફોર્મ ભરવાની ડખામારી ખેડૂતોને રઝળપાટ કરાવી રહી છે। દિવાળી પર આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે। ખેડૂતોને સહાયની ખૂબ જરૂર છે, પરંતુ સહાય ફોર્મ ભરવાની ધીમી પ્રક્રિયાના કારણે ખેડૂતોમાં રીતસરની નારાજગી પ્રવર્તી છે। સવારનો અહીંયા લાઈનમાં ઉભો હતો, હજી આ 600-700 અહીંયા અરજી આવી છે, પણ કાંઈ આમાં કામ થતું નથી। અને અહીંયા વાડીએ મજૂર અટાણે 500-600 રૂપિયા મજૂર મળે છે, તો વાડીએ મોકલવો, કાંઈ કામ કરવું કે છોકરાઓને ભણવા મોકલવા કે શું કરવું? આજે સરોવર ડાઉન છે, માણસો એમને બેઠા છે કે ભાઈ સરોવર ડાઉન છે કે અમે કઈ કરી શકીએ એમ નથી કે હવે આ સરકારની હવે આવી પોલિસી હોય, એની પાસે અમારા કાગળિયા ડોક્યુમેન્ટ બધું એની પાસે છે, છતાંય કે મંત્રીનો સિક્કો મરાયો। આની પેલા આપણે મગફળી ટેકામાં દીધી હતી ત્યારે મંત્રીનો સિક્કો મરાયો હતો કે આ સિક્કો કે આમાં ના લે કે આ તમારે કે ફરીથી કે મરાયો સિક્કો કે હવે આ હેરાનગતિ સિવાય કોઈ બીજું કોઈ કામ જ નથી કોઈ। સૌરાષ્ટ્રનું અમરેલી હોય કે જૂનાગઢ, રાજ્યમાં દરેક જગ્યાએ સર્વરની ડખામારીથી ખેડૂતો પરેશાન છે। સહાય મેળવવાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ અનેક પ્રયાસો છતાં ખેડૂતોના ફોર્મ સબમિટ થઈ રહ્યા નથી। ફોર્મ ભરવા ખેડૂતો વહેલી સવારથી લાઈન લગાવે છે। સર્વર ધીમું ચાલતા કલાકો પછી વારો આવે છે। અમુક ખેડૂતોનો વારો આવે તો ફોર્મ સબમિટ નથી થતા। ખેતી કામ છોડીને ખેડૂતો ફોર્મ ભરવા મજબૂર બન્યા। એક ધક્કે ફોર્મ ન ભરાતા ખેડૂતોમાં ભારે રોષ। પણ એને દેવા હોય તો આપણે આ હેરાન શું કામ કરે છે? માથે દાડે હાથ બાર કટાવવા જાય એક દી વારો આવે, પછી આ ફોર્મ ભરવા ન્યાય એક દી વારો આવે, મંત્રી પાસે આવવું હોય તો મંત્રી હાજર ન હોય તો ન્યાય 2 દી ધક્કા ખાવા પડે। તો સરકારને બધી ખબર છે કે ખેડૂતનું નુકસાન શું છે, એ તો બધાને ખબર છે, તો એને દેવા હોય તો એને ફોટા પાડીને કે ભાઈ ખેડૂતને ફોટા પાડીને આપે અને ખેડૂત પૈસા આપી દે। લાઈનમાં જ ઉભાનું કે આમાં સરકાર શું કરે ખેડવાય રહી કઈ ખબર નથી પડતી। સર્વર ડાઉન આવે છે, કોઈ કામ થતું નથી। બેન અમારે વીસીઓ મિત્તલબેન છે, તો એ બિચારા રાતના એટલી મહેનત કરે ને કે સવાર સુધીમાં 60 ફોર્મ ભરાય। ખેડૂતો માટે પાક સહાયના ફોર્મ ભરવાના સર્વર એટલા ધીમા ચાલી રહ્યા છે કે ખેડૂતો તો ઠીક, ઓનલાઈન ફોર્મ ભરનારા પંચાયતોના સભ્યો પણ ધીમા ચાલતા સર્વરથી બરાબરના કંટાળ્યા છે। સર્વર ખૂબ ધીમું હાલતું હોવાને લીધે અને હાથ બાર પણ ધીમા હાલતા હોવાને લીધે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જો ખાલી 8 આધાર કાર્ડ અને બેંકની વિગત ઉપર ખેડૂતોને સહાય મળે તો ઘણું ખેડૂતોને અને કોમ્પ્યુટર ઓપરેટરને પણ સરળ પડે એવું। સરકારે ખેડૂતોને મદદ માટે સહાયની જાહેરાત તો કરી, પરંતુ ફોર્મ ભરવાની ધીમી પ્રક્રિયા ખેડૂતોને સહાય કરવાને બદલે તેમની તકલીફો વધારી રહી છે। ખેડૂતો દ્વારા વહેલી સવારથી સાંજ સુધી રાહ જોવા છતાં ફોર્મ ન ભરાતા આખરે ખેડૂતો કંટાળ્યા છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કાં તો જલ્દી સહાય આપો અથવા તો સર્વરની ડખામારીમાં ખેડૂતોને ઉગારો। ब्यूरो रिपोर्ट, ઝી મીડિયા।